વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ। બે બાબતોને ધ્યાનમાં લઈને યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। અમદાવાદ અને સુરત જિલ્લામાં સ્વરક્ષણ માટે હથિયારો લીધા છે। સુરત 2900 અને અમદાવાદમાં 5100 મળી કુલ 8000 હથિયારો છે। મારા જીવ અને મિલકતને જોખમ છે તેમ અરજી કરી છે, તેથી સરકારે અરજી કરી છે। ગુજરાતની સરકાર કે પોલીસ પર ભરોસો નથી, તેથી પોતે રિવોલ્વર લાયસન્સ કઢાવે છે। સરકારે બાહેંધરી આપ્યા વિના લાયસન્સ આપી દીધા। 1 લાખ લોકો લાયસન્સ લઈને ફરી રહ્યા છે। આંકડો વધુ કે ઓછો હોઈ શકે। પોલીસનો ઉપયોગ માત્ર આપના ઉમેદવારને ડરાવવા થાય છે। જાહેર કરેલા ઉમેદવારોના ઘરે જઈ પોલીસે મોબાઈલ અને ડેટા ચેક કરી યાદી માંગી। ચૂંટણીને લઈને ડેટા માંગી, ધાક ધમકી આપી, જેને લઈને પૂછવામાં આવતા ગુજરાતભરમાં પોલીસે કમલમમાંથી ડેટા માંગ્યાનું જણાવ્યું। પોલીસે આવા ધંધા કરવા શપથ લીધી હતી। મારો સવાલ છે, ગોપાલ ઇટાલિયા રહેમાન ડેકેટ શબ્દને લઈને કહ્યું, જેનું જેવું લાલન પાલન થયું હોય તે બોલે। અહેવાલ સંજય પોપટ। ગઈકાલે વિધાનસભામાં મારો એક તારાંકિત પ્રશ્ન હતો। પ્રશ્ન ક્રમાંક 68 થી મેં એક પ્રશ્ન પૂછ્યો હતો અને ગૃહમંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો। જોકે એની વિધાનસભામાં ઊંડાણપૂર્વક ચર્ચા ઊભા થઈને જે કરવાની હોય એ નથી થઈ શકી સમયના અભાવે, પરંતુ જવાબ જે આવ્યો એ ચોંકાવનારો છે। મેં એવું પૂછ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં આખામાં કેટલા લોકોએ સ્વરક્ષણ હથિયારનું લાયસન્સ લીધું છે પોતાના માટે? સિક્યુરિટી ગાર્ડ કે પાક રક્ષણ કે અન્ય કોઈ લાયસન્સની વાત નથી કરી, માત્ર માણસ પોતે કમરે લટકાવવાની રિવોલ્વરના લાયસન્સો કેટલા લોકોએ લીધા છે? અને મને સરકારે આશ્ચર્યજનક આંકડો આપ્યો કે અંદાજે સુરતની અંદર 2900 લોકો અને અમદાવાદમાં 5100 લોકો, એમ કુલ મળીને લગભગ 8000 લોકો પાસે હાલમાં રિવોલ્વરના લાયસન્સ છે અને 1000 અંદાજે 1000 કરતાં પણ વધુ લોકોએ નવા હથિયારો મેળવવાની અરજી આપી છે। અને આ જે કાંઈ 8000 લોકો પાસે હથિયારો છે એ 8000 લોકોએ સરકારને એવી અરજી આપી હોય કે મારા જીવને જોખમ છે, મારા મિલકતને જોખમ છે, મારા ઉપર ભય છે, માટે મને બંદૂક આપો। સરકારે એને મંજૂરી આપી તો જ એની પાસે હથિયાર આવ્યું। આ આંકડો ખાલી સુરત અને અમદાવાદ બે જિલ્લાનો છે। બધી જ જગ્યાએ અમે ફરિયાદ આપી છે, પણ અમારી ફરિયાદ ક્યાંય લેવામાં આવતી નથી। પોલીસે સ્પષ્ટ કીધું છે કે અમને ઉપરથી કમલમમાંથી ભાજપનો આદેશ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવો ધમકાવો ને એના ઉમેદવારનો ડેટા કઢાવી લો। અમે ફરિયાદ આપીએ છીએ। હવે ચોરને જ તે ન્યાયની ફરિયાદ આપવાની, બિલકુલ કોર્ટે છે, એ ચાલુ છે પ્રોસેસ, એ કરશું। અમારા ધરમપુરમાં, વાંસદામાં, પાલનપુરમાં, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા આટલી જગ્યાએ અમારા જે કંઈ કાર્યકર્તાઓને હેરાન કર્યા છે એમાં અમે પોલીસની વિરુદ્ધમાં ફરિયાદ આપવા માટે સૌથી પહેલાં પોલીસમાં રજૂઆત કરી છે। આગળના દિવસોમાં જો પોલીસ સ્ટેશનેથી વ્યાજબી જવાબ લેખિતમાં નહીં મળે તો અમે એના માટે કોર્ટમાં પણ જવાના, કેમ કે આ બધી જ ઘટના હજુ હમણાં જ બનેલી છે, ચાલુ જ છે। અંદાજે 8000 કરતાં વધુ લાયસન્સ બે જિલ્લામાં છે અને 500 કરતાં પણ નવા લાયસન્સોની અરજીઓ થઈ છે, અને એ તો ખાલી બે જિલ્લાનો આંકડો છે। ગુજરાતમાં તો 33 જિલ્લાઓ છે, 2માં 8000 હોય તો 4માં 8 દુ 16000 થઈ જાય, તો 16 જિલ્લામાં કેટલા થાય? ખાલી રેન્ડમ આંકડો પકડીએ લોજિકથી તો પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના લોકો હથિયાર લાયસન્સો લઈને ફરવા લાગ્યા છે, કેમ કે લોકોને ખબર છે કે અમને કંઈ તકલીફ પડશે તો પોલીસના ભરોસે રહેવાય એમ નથી, પોતાની સુરક્ષા સૌએ જાતે જ કરવી પડશે।